Hello students. Hi, good morning and welcome to સરસ સરસ તમને ગોખાઈ ગયો. ઓકે, બોર્ડ એકદમ કોરું કોરું લાગે છે ને આજે? દરરોજ તો કેવું હોય છે? ભરેલું ભરેલું હોય છે ને આજે કેવું છે? કોરું કોરું. રીઝન શું હશે? કે પ્રકરણ 1 પૂર્ણ થઈ ગયું. હવે પ્રકરણ 2 શરૂ કરવાના છીએ. તો પ્રકરણ 2 નું નામ શું છે? ચેપ્ટર 2. નામ બોલો ચલો. પરમાણુનું બંધારણ. કેમેસ્ટ્રી બાળકો કેવો સબ્જેક્ટ છે? તો કે એનો સ્પેલિંગ જુઓ. કેમેસ્ટ્રી તો પાછળ શું આવે? મિસ્ટ્રી. પાછળ શું આવે? મિસ્ટ્રી. મિસ્ત્રી ના કહેતા, મિસ્ત્રી તો હું છું જ તમારો, પણ મિસ્ટ્રી એટલે શું એવું કહો? તો કે રહસ્ય વાળી વાત. મિસ્ટ્રી એટલે શું? રહસ્ય. કેમ રહસ્ય કહેવાય આને એ સમજાવો. તો કે બાયોલોજીમાં તમે લોકો હાર્ટ ભણો, બરાબર? કિડની ભણી રહ્યા છો, પાચન તંત્ર આવે, પછી આ બધું ઘાસ ફૂસ આવે. તો એમાં જેટલા બી પ્લાન્ટ્સ છે કે લીફ હોય કે એનું મૂળ છે કે વોટ એવર, પણ એ બધું તમને જોવાય છે. તમારે હાર્ટનું સ્ટડી કરવું છે તો કોઈક માણસનું ડિસેક્શન કરી દો. ડેડ બોડીનું ડિસેક્શન થાય ને, પછી અંદરથી હાર્ટ કેવું છે, કેવી રીતે ધબકે છે, કેવી રીતે કનેક્ટ થાય છે, બધું જોવાય કે ના જોવાય? તો આ બધું દેખાય છે. કિડની જોઈ શકાય છે. પાચન તંત્ર સીટી સ્કેનથી યા કેમેરા ઉતારો અંદર તો એનું વર્ક ફંક્શન બી જોઈ શકાય છે. એવું ફિઝિક્સમાં સેમ. તમારે ગતિ માપવાની છે કે વેગ માપવાનો છે, તો ગાડી જઈ રહી છે એનો જ માપવાનો છે ને. વસ્તુ તમને દેખાય છે. પણ કેમેસ્ટ્રીમાં શું આવે? તો કે આપણે ના કિડની આવે, ના હૃદય આવે, ના ગતિ આવે, ના વેગ આવે. આપણે શું આવે ખબર? ઇલેક્ટ્રોનનો વેગ આવે, જેને જોવાનો જ નથી. હવે મેં વિચારો, કોઈને માંથી એમ કહેવાય તારે 10 ઇલેક્ટ્રોન લેતો આવજે, કે 20 પ્રોટોન તાર ઘેર પડ્યા છે ને મને આપજે. સાંભળ્યું છે એવું? ના. કેમ? તો તમે શું કહેશો? મેમ અમે ઇલેક્ટ્રોન જોયા નથી. શું કહેશો તમે લોકો? કે અમે ઇલેક્ટ્રોન જોયા જ નથી, પ્રોટોન જોયા જ નથી. એટલે કેમેસ્ટ્રી કેવા લોકો સાથે ડીલિંગ છે? જે કદી જોયો જ નથી. તો ઇલેક્ટ્રોન નહીં જોયો, પ્રોટોન નથી જોયો, ન્યુટ્રોન નથી જોયો, ઇવન આ લોકો જેમાં છે ને એ પરમાણુ બી નથી જોયો. અને તોય આપણે કેટલા જોરદાર માણસો, પરમાણુની સંખ્યા ગણી કાઢીએ, અણુની સંખ્યા ગણી કાઢીએ. અરે આપણે જે ઇલેક્ટ્રોન છે ને એને જોયો જ નથી ને, તોય એના પરનો વીજભાર ઋણ છે એ ખબર પડી ગઈ. અને ઋણ છે તો ખરું, આ કેટલો છે એ ખબર છે. કોને ખબર છે? 1.6022 into 10 raised to -19 કુલમ્બ. શું એકમ છે? કુલમ્બ. વીજભારનો એકમ શું? કુલમ્બ. દરેક વસ્તુ સાંભળો ને પછી 5 મિનિટ હોલ્ડ કરવાનો, પછી એને વિચારવાનું. ભણવાની સાચી રીત તમને સમજાવું છોકરાઓ, કે તમે કેટલા કલાકો સુધી વાંચો છો એ જરૂરી નથી. તમે કેવું વાંચો છો એ જરૂરી. જો તમે ખાલી 15 મિનિટ વાંચો, કેટલી મિનિટ વાંચો? ખાલી 15 મિનિટ, પણ 45 મિનિટ સુધી એનું મનન કરો. મનમાં વિચારો, સાંભળો કે આપણે શું આજે ભણ્યા હતા. ઇલેક્ટ્રોનની વાત હતી, એના પર કંઈક ચાર્જ હતો. કેટલો હતો? તો કે 1.6022 10 raised to -19 હતો, પણ એનો એકમ શું હતો? કુલમ્બ હતો. આવી રીતે વિચારો. જો સીધું રટ્ટા માર તો પછી પેકેજ ખાલી ખાલી જ રહેશે. એટલે તમે જેટલું એને સમય આપશો, તમે આજે અહીંથી ભણીને ગયા, પછી ગાડી પર આમ જઈ રહ્યા છો, ત્યારે તમારું બ્રેન ફ્રી હશે ને, તો એ ફ્રી બ્રેનમાં શું વિચાર આવવો જોઈએ? કે સાંજે 5 વાગે ક્યાં જઈશ, કનેલા ઉપર આજે મારા કયા ભાઈબંધને બોલાવીશ, આજે કોના જોડે બેસીશ,
આવું વિચારશો કે આ લોકોના બારામાં વિચારશો તો આ લોકો તમને હેલ્પફુલ થશે. એટલે આપણે જે 15 મિનિટ ભણીએ ને એનું આખો દિવસ શું કરવાનું? મનન. હવે તમે ફ્રી બેઠા છો તો યાદ કરો કે પેલો મોલાલિટીનો ફોર્મ્યુલા શું હતો? સૂતા પહેલાં યાદ કરવાનું કે આજે હું શું શું ભણી હતી બધા સબ્જેક્ટમાં, અને મેં જે ક્લાસમાં ભણ્યું હતું મને યાદ છે કે નહીં. તો રિયલી અમેઝિંગ, એટલું બધું ફાઇન તમને સાયન્સ આવડશે કે 3 કલાક માણસ પિક્ચર જોઈને બહાર નીકળે છે ને પછી એને બધું જ યાદ છે કે અહીંયા આ બગીચામાં પેલી હિરોઈન ગયેલી તો એણે આ કલરનું ડ્રેસ પહેર્યું હતું. આ પેલો આવે છે ને ત્યારે પેલો ડાયલોગ મારે છે. અને પેલું સોંગ તો મારું ફેવરિટ છે, બહુ જ મસ્ત હતું. ગા તો આખું આવડશે. ડાયલોગ્સ આખા એક પિક્ચરનું ગીત આવડે છે ને, ડાયલોગ્સ યાદ રહે છે ને, સ્ટોરી આપણને 3 કલાકની સ્ટોરી આપણને યાદ રહે છે ને, પણ 45 મિનિટના લેક્ચરની જો સ્ટોરી પૂછી નાખી હોય તો બાપરે આ ગુનો કેમ કર્યો એ ફિલિંગ તમે કરાવી દો છો. તો રીઝન કે પેલામાં ઇન્ટરેસ્ટ હતો ને અહીંયા ઇન્ટરેસ્ટ નહોતો, આટલો જ તફાવત હતો. તો એ જ ઇન્ટરેસ્ટને જો તમે આમાં નાખી દો, જો ભણવાનું તો તમારે છે જ બાય હુક એન્ડ કુક. આપણા સમાજની સિસ્ટમ છે કે ભણવું પડશે જ, તમારી ઈચ્છા હોય કે નહીં હોય. તો જ્યારે ભણવાનું જ છે તો શું કામ સારી રીતે ના ભણીએ? નહીં મેં આજથી સમજી ગયો ને તું કે જ્યારે કમ્પલસરી શું કરવાનું છે? ભણવાનું જ છે. તો શું કામ આપણે રસ ના કેળવીએ? જ્યારે એ પ્રોસેસ પતાવવાની જ છે તો મનથી કરીશું ને તો મેવા મળશે, ભક્તિ કરીશું ને તો ફળ મળશે. હા કે ના? જેમ ભગવાનની ભક્તિ લોકો બહુ દિલથી કરે, કેમ કે ભગવાન કશુંક આપશે. એમ જો તમે આ 12મા ધોરણમાં આ ચોપડાઓની ભક્તિ કરશો તો તમને નીટમાં અને JEEમાં સારામાં સારું રિઝલ્ટ મળશે કે નહીં મળે? એવું કહો મને. મળશે ને? અને જો સારામાં સારું રિઝલ્ટ મળશે તો સારામાં સારી કોલેજ મળશે, સારામાં સારી ડિગ્રી મળશે, ને સારી ડિગ્રી હશે તો પછીનું બધું જ સારું થઈ જશે. તો તમારી 70 વર્ષ કે 80 વર્ષની જિંદગીને સફળ બનાવવા માટે મહેનત ખાલી 2 જ વર્ષ કરવાની છે. 11th અને 12th 2 વર્ષ, ફક્ત 2 વર્ષ. 1 થી 12 સુધી, 1 થી 10 સુધી તમે શું કર્યું? કોઈ મતલબ જ નથી. આ 2 વર્ષ જે તમે કરશો ને એ તમારે વધારે મહત્વના. એટલે 1 થી 10 માં તમે નહીં ભણ્યા ને ડઝન્ટ મેટર, એમ માસ પ્રમોશન મળ્યું છે. પણ આ 2 વર્ષ જેણે 1 થી 10 સુધી ના બી ભણ્યું હોય અને વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની જાય અને આ 2 વર્ષ એનું હૃદય પરિવર્તન થઈ જાય અને ધમધમાઈને મન મૂકીને વરસી જાય ચોપડા પર, તો એનીબડી કેન લર્ન. એનીબડી કેન લર્ન. એનીબડી કેન ડાન્સ છે ને, હું શું કહું છું? એનીબડી કેન લર્ન. કોઈ પણ માણસ કશું પણ કરી શકે છે, ખાલી તમારા મનની અંદર એ કરવાની એક વખત ભાવના આવી જવી જોઈએ કે ના, મને નીટમાં 700 લાવવા જ છે. તો દુનિયાની કોઈ તાકાત તમને रोकी ना सके. पिक्चर नो डायलॉग है ना कि अगर किसी चीज को दिल से चाहो तो सारी कायनात तुम्हें उसे मिलाने में जुट जाती है. હું બહુ શોર્ટ પીરિયડમાં વિચારી રહી છું તમારા માટે એક મોટિવેશનલ સેશન અરેન્જ કરવાની. 1-2 કલાકનો આપણે મોટિવેશનલ સેશન રાખીશું, બરાબર છે? પર્સનાલિટી ડેવલપમેન્ટનો એક સેશન તમને આપીશ. પણ આજે આપણે ડિટેલમાં નથી જવું, આજે આપણે આમાં જવું છે. પાછું આ રીતે છે. પણ મેં તમને ભણવાનો જે વે છે એ શીખવાડ્યું કે 15 મિનિટ વાંચો, 45 મિનિટ શું કરો? વિચારો. રોજ સતત પ્રેક્ટિસ કરો. દરરોજ વાંચશો, દરરોજ મોડે કરશો, દરરોજ લખશો તો કશું દમ જ નથી સિલેબસમાં. હવે તમને 11મા ધોરણમાં, જો તમે પહેલા ધોરણમાં હોય ને અને પહેલા ધોરણમાં પહેલા દિવસે સ્કૂલ ગયા હોય ને અને એકડો બનાવવાનું કે તો કેવી જાતના ને કેવા એકડા બનાવો છો ખબર છે?
ઇમેજિનેશનની બહાર તમે ડિફરન્ટ શેપના એકડા બનાવ્યા હશે, પછી કંટાળીને બે ચાર ઝાપટો પડે, જોરદાર ધમધમાઈને આપે, 10 વાર રડીએ, પછી કોક આપણો હાથ પાછો આમ પકડે, પછી આમ ઘૂંટીએ. સમજ્યા ને? હવે 11માં મહિને એમ કહું કે એકડો દોરો, તો તમે સામેથી અમને 4 ઝાપટ મારશો. કામ કરો. કેમ એ એકડો અત્યારે સારો લાગે છે? પછી તો હા, પણ પહેલા કેવો લાગ્યો તો? અઘરો. એમ બાળકો રસાયણ વિજ્ઞાન 11મા ધોરણમાં પાપા પગલી છે, 1 થી 7 ચેપ્ટર. કયા કહું છું? પહેલા સેમિસ્ટરના 1 થી 7 ચેપ્ટરમાં તમને એવું લાગશે કે કયા જન્મમાં કેટલા પાપ કર્યા હતા, તો બધા આ જન્મમાં એક સાથે ભોગવવાના આવ્યા. સમજ્યા? પણ એ અઘરું લાગશે, અજીબ લાગશે, ડર લાગશે, બધું જ થશે. પણ પછી 1 થી 7 ભણ્યા પછી એમાં જેટલો કન્ટેન્ટ આવે ને આખા કેમિસ્ટ્રીમાં પછી રોજ આવશે. એટલે પછી એટ ધ એન્ડ તમને એમ કહીશું ને એકડો હવે જામને મેડમ શું મજાક કરો છો, સેમ એવું લાગશે. એટલે હમણાં તમે રોજ જે નવું ભણો છો ને, એ નવું હવે ક્યાં સુધી ભણવાનું છે? 2 વર્ષ સતત. એટલે હવે આ મોલાલિટી ને નોર્માલિટી તો 12મા સુધી હજારો વખત આવી જશે. આ પહેલો એકડો છે, ઘૂંટતા વાર લાગે, પણ જ્યારે પછી 1000 વખત આવશે તો એકડો તૈયાર હશે. એટલે જ્યારે નીટની એક્ઝામ આપવા જશો ને, ત્યારે આ બધા શબ્દોથી તમે એટલા પરિચિત હશો કે હું બોલીશ ને તોય તમને એમ થશે પ્લીઝ રહેવા દો ને યાર હવે તમે. સમજ્યા? એટલે બહુ ઇઝી થવાનું છે, પણ ઇઝી થતા પહેલા અઘરું તો લાગવાનું છે ને. તો એ અઘરાને સરળ બનાવવા માટે ઘૂંટવું તો પડશે ને. તો એકની એક વાતને 5-5, 10-10 વાર લખવી પડશે ને. પછી તમે નહીં ઘૂંટો તો હું તમને મારીશ, લડીશ, દંડો મારીશ, બેસાડી રાખીશ, આ બધું કરીશ. એટ ધ એન્ડ આવડી જશે. તો તમારે મનમાં શું તૈયારી રાખવાની છે કે આ 7 ચેપ્ટર જ અઘરા છે, પછી 7 ભણ્યા પછી 7 પાક્કા તમને જ આવડવાના છે. સમજી ગયા? તો જ્યારે કશીક બીક લાગે ત્યારે મારી જોડે આવી જજો, તમને મસ્ત કશુંક પીવડાવી દઈશ, એટલે તમે બોલવા લાગશો હાશ ડર કે આગે કોન્ટેન્ટિવ પીવડાવીશું આપણે. તો આ કેમિસ્ट्री पर पाछा आइए. मिस्ट्री जिसको हमने कभी देखा ही नहीं और उसके बारे में हम लोगों ने उसका चार्ज भी निकाल दिया. अरे તમને ખબર છે આ છોટું ભાઈનું તો દળ પણ નીકાળ્યું છે આપણે. જેને જોયો નહીં ને તો આપણે તોલી કાઢ્યું છે. ખબર છે તમને ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે? કોઈને ક્લાસમાં ખબર છે? કોઈને નથી ખબર? કાલે પૂછીશ તો આવડશે. આ ઇલેક્ટ્રોન પર વીજભાર કેટલો છે? 0.0054. સારું, અહીંયા સાંભળ. 1.6022 સોરી 6022 ગુણ્યા 10⁻19 ઘાત. એકમ શું? કુલમ. આ શું છે? કોના પરનો વીજભાર? ઇલેક્ટ્રોન પરનો. તો ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે ખબર પડી ગઈ? પણ એ જ ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે ખબર તમને? 9.1 into 10⁻31. 109. કોણ બોલ્યું? હા, કલ. હું અંદાજે તું પ્રેક્ટિકલ કરવા ગયો બેટા. 9.109 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. આ શું છે? ઇલેક્ટ્રોનનું દળ. આ શું છે? ઇલેક્ટ્રોન પરનો વીજભાર. અને માપી લાયા આપણે. જેને જોયો નહીં એનું શું કાઢ્યું આપણે? દળ. તોલ્યો. જોયો નહીં અને તોલી કાઢ્યો. જોયો નહીં અને ગણી કાઢ્યો આપણે. આનામાં આટલા ઇલેક્ટ્રોન હે ને, સોડિયમમાં 11 ઇલેક્ટ્રોન. એનો વીજભાર નક્કી કર્યો. બોલો આટલું બધું આપણે કેવી રીતે લાયા હોઈશું જોયા વગર? કોઈ કહેશે મને? સોચો. આ રહસ્ય આપણે કઈ રીતે શોધી કાઢ્યું? પરમાણુના બંધારણમાં ડોકિયું કર્યું આપણે. તો જે પરમાણુને જોયો નથી એનું શું શોધી કાઢ્યું આપણે? બંધારણ. કેવી રીતે થયું હશે આ બધું કોણ કહેશે? મીટિંગમાં બેસેલો કોઈક તમારામાંથી જે શબ્દ બહાર નીકળે બોલો, મને સાંભળવો જ. એનીવન મીટિંગમાં પેલો દર્શ કે ક્રિશ? ક્રિશ કશું બોલ બેટા.
કેવી રીતે લાયા હશે આટલું બધું? પ્રયોગોથી. આ બધું શેના પરથી લાયા? પ્રયોગોથી. તમે 9મું 10મું ધોરણ ભણીને આવ્યા છો ને, તો મને ખબર છે તમે રુથરફોર્ડનો પ્રયોગ ભણ્યા હતા. સોનાની વરખ પર આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ. એ પ્રયોગના અવલોકનો હતા. અવલોકનો પરથી તારણો કાઢ્યા હતા. સમજ્યા? તો આ બધું કશું જોયું નથી, છતાં પણ આટલું આપણે શોધી કાઢ્યું. તો કેવી રીતે? હવે તો બોલો. હા, હવે તો બોલો, જોરથી બોલો. નહીં, હજી જોરથી બોલો. પ્રયોગ. શેનાથી? પ્રયોગથી. એટલે આપણે માણસનું હૃદય ખોલીને જોઈ શકીએ છીએ, પણ આપણે કોઈ પદાર્થનો પરમાણુ ખોલીને બંધારણ જોઈ શકતા. તો આ બધું લાવ્યા ક્યાંથી? પ્રયોગો પરથી. એટલે હવે બીજો પ્રશ્ન શું થાય તમને? એક મિનિટ. ચલો, આપણે શું કહેતા હતા કે આ બધું શેના પરથી લાયા? આપણે પ્રયોગો પરથી. એટલે તમને બીજો પ્રશ્ન કયો થશે હું એમ પૂછતી હતી. બોલો, શું તમને જે પ્રશ્ન થાય કહો. તો બીજો પ્રશ્ન એવો થાય કે કયા પ્રયોગો? તમને કેમ પ્રશ્નો નહીં થતા? મને આ પ્રશ્નો થાય છે. એ તમારે બદામ ખાવાની રાખો. રોજ 4 બદામ ખાવાથી પ્રશ્નો થશે, અને પ્રશ્નો થશે તો જવાબ મળશે. તમને ખબર છે છોટું પેકેજ એટલું નાનું કોઈ દેખાતું નથી, પણ જેટલું નાનું છે ને એ દુનિયાનો સૌથી મોટામાં મોટો ડોન છે. કેવી રીતે ખબર છે? તો એ શું લઈને જન્મ્યો છે? જો, વીજભાર. અને આવો વીજભારિત કણ આમ ગતિ કરે ને, શું શબ્દ મેં વાપર્યો? વીજભારિત કણ આમ જોરથી ગતિ કરે ને, તો એની પાછળ વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? વિદ્યુત ચુંબકીય તરંગો. તો કે આ જે તમે ટેકનોલોજી વાપરો છો ને, આજકાલ 3G ને 4G ને 5G ને બધી G છે, બરાબર? એ સિવાય જેટલી જબરજસ્ત ટેકનોલોજી, બધું ઓટોમેટિક થઈ ગયું. માની લો કોઈ કન્ટ્રી ફૂલ્લી ઓટોમેટિક કન્ટ્રી, ટોટલ ડિપેન્ડ્સ ઓન ટેકનોલોજી, એ જ કન્ટ્રીમાં લાઈટ જતી રહે. આખી ટેકનોલોજી વેસ્ટ. ટેકનોલોજી ચાલે છે એના પર? લાઈટ પર. આપણી ભાષામાં લાઈટ, એને શું કહેવાય? વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર પર. ફુલ્લી ટેકનોલોજી ડિપેન્ડ્સ ઓન ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. કયું ફિલ્ડ કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ. એટલે શું? વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર. અને આ વિદ્યુત અને ચુંબક બંનેની ગિફ્ટ છોટુભાઈ તરફથી છે. આપણું કેમેસ્ટ્રીનું લાડલું નાનું સૂક્ષ્મ બચ્ચું કોણ? દળ વગરનું સાપ. કેવું દળ? 0.31 મિનિટે પાણો તારે દળ ચાલુ થાય. એટલે દળ વગરનું સાવ બિચારું, વજન વગરનું. અને વજન કેટલું પડે છે એ તો જો. વજન વગરનાનું વજન કેટલું પડે છે એ જો. એટલે આખું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર? આટલી બધી ટેકનોલોજી કોના પર ડિપેન્ડ છે? આ ઇલેક્ટ્રોન પર. અને એ જ ઇલેક્ટ્રોન ના હોય તો આખું જ વિશ્વ તમે કલ્પના જ ના કરી શકો. બધું કુલ તમારા બોડીમાં બી, હું બોલું છું ને, તમને સંભળાય છે, બાજુવાળું અડે છે ને, તો અડે છે એમ ખબર પડે છે કે નહીં? તો એ જે સેન્સ થાય છે, બ્રેનમાં મેસેજ જાય છે કે તનકો કડ્યું જો નીચે. આપણે હું આમ ઊભી છું, નીચેથી એનાકોન્ડા જાય છે, પણ હું તમને ભણાવું છું, મારા પગને અડશે તો હું આમ નહીં જોતી કશું કાઢ્યું એમ. તો એ આખી જે પ્રોસેસ છે નીચે જોવાની, એમાં મેસેજ આવ્યો હશે બ્રેનને, અલા નીચે કશું અડે છે. એટલે બ્રેન એવું કહેશે વળતું, આંખો કહેશે જોતું, ફરી મેસેજ મોકલ્યો એનાકોન્ડા છે, એટલે મેમરીમાં સ્ટોર થયેલું છે કે આ તો ખતરનાક છે, ભાગો ભાગો બધું આવે. તો આખી જે પ્રોસેસ છે ને, મેસેજ સિસ્ટમ, એ બી ઇલેક્ટ્રોન પર છે.
વીજભાર પર છે આખી પ્રોસેસ આપણી. તો સમજો કે આ નથી તો કશું વિશ્વમાં નથી આપણે. તો એટલે જ બાળકો કે આ જે આટલી મોટી માયાજાળ છે આ બધી લાયા ક્યાંથી? આપણે પ્રયોગો પરથી શોધી લાયા. અને એ જ પ્રયોગો એટલે પ્રકરણ 2. તો ચેપ્ટર 2 માં તમે શું ભણવાના છો? ખ્યાલ છે તમને? શું ભણવાના છો? ક્યાં ડોક્યુ કરવાના છો? પણ જેને જોયો નથી એનું શું શોધવાનું છે? તો કેવી રીતે શોધવાનું છે? પ્રયોગો પરથી. એટલે દરેક પ્રયોગને સમજવાની તમારામાં ક્યુરિયોસિટી, કારણ કેવો પ્રયોગ કરેલો, અચ્છા આ પ્રયોગ પરથી એને શું રિઝલ્ટ મળેલા, અચ્છા એ રિઝલ્ટ મળ્યા તો કેવું કન્ક્લુઝન આવ્યું. કેટલો મસ્ત ચેપ્ટર છે. 1 બાય 1 એટલી બધી મજા આવશે આ પ્રકરણમાં કે ના પૂછ્યાની વાત. કે રોજ તમને એવું થશે કે હવે આજે શું હશે, આ ક્યાંથી આવ્યું હશે. ખુલજા સિમસિમ રહસ્યમય વાતો ક્યાં કરવાની છે તમારે? પરમાણુ બંધારણમાં. तो जिसको कभी हमने देखा नहीं उसके बारे में हमें बहुत कुछ पढ़ना है. तो इलेक्ट्रॉन નું દળ અને વીજભાર. ઇલેક્ટ્રોન નું શું? આ વીજભાર કોના પરથી લાયા ખબર છે? E એટલે ઇલેક્ટ્રોન નો વીજભાર અને M એટલે ઇલેક્ટ્રોન નું દળ અને વીજભારના છેદમાં દળ ગુણોત્તર કોણે શોધી કાઢ્યો તો ખબર છે? જે થોમ્સને. કોણે શોધી કાઢ્યો તો? જે થોમ્સન. ચલો સ્ટુડન્ટ, આપણે શું વાત કરતા હતા? ઈ શું છે? આ વીજભાર. એમ શું છે? આ વીજભારના છેદમાં દળ. આ શું કહેવાય? ગુણોત્તર. વીજભારના છેદમાં દળનો ગુણોત્તર કોણે શોધ્યો તો? જે થોમ્સન. ને પછી આ લોકોએ વીજભાર શોધી લાયા. પહેલા શું શોધી લાયા? વીજભારના છેદમાં દળનો ગુણોત્તર. પછી શું શોધી લાયા? વીજભાર. ને પછી આમાં કોની કિંમત મૂકી દો તમે? વીજભારની. તો તમને શું મળી જાય? દળ મળી જાય. તો આ જે વીજભાર છેદમાં દળ, એક જ મિનિટ છોકરાઓ, શું લખ્યું છે? આ જે થોમ્સન. આપણે કયા 2 પ્રયોગ શીખવાના છે? વીજભારના છેદમાં દળનો ગુણોત્તર કેવી રીતે શોધ્યો તે. અને બીજું શું શીખવાનું છે? 2 કયા પ્રયોગ શીખીશું? મેં એક ક્વેશ્ચન પૂછ્યું તમને, યાદ રાખવાનું છે કે 2 પ્રયોગ કયા શીખવાના છે. જો પહેલો પ્રયોગ વીજભારના છેદમાં દળનો ગુણોત્તર કેવી રીતે શોધ્યો, જે થોમ્સનનો પ્રયોગ. બીજો પ્રયોગ કયો શીખવાનો છે? કે આ ઇલેક્ટ્રોન પર વીજભાર કેવી રીતે શોધી લાયા. બીજો પ્રયોગ કયો શીખવાનો છે? કે ઇલેક્ટ્રોન પર વીજભાર કેવી રીતે શોધ્યો. એના માટેનો પ્રયોગ છે મિલિકનના તેલના ટીપાનો પ્રયોગ. કયો? મિલિકન તેલના ટીપાનો પ્રયોગ. આજે હું 2 વિડિયો મોકલીશ. થોમ્સનનો E/m ગુણોત્તર શોધવાનો અને બીજો મિલિકનના તેલના ટીપાનો પ્રયોગ. તો વીજભાર ગુણોત્તર અને મિલિકનનો તેલનો ટીપો, આ બંને પ્રયોગ આજે કમ્પ્લીટ તમને મોકલ્યા પછી વાંચીને મોડે કરીને લખીને કાલે મને બતાવવાના રહેશે. તો જ ભણવાની મજા આવશે. આ સિવાય રોજ ઘણા બધા પ્રયોગ શીખવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીશું દરરોજના પ્રયોગો. ફરી એકવાર આજના ટોપિકનું શું નામ છે? પરમાણુનું બંધારણ. જેને જોયો જ નથી તો પહેલો તમને પ્રશ્ન થાય કે આ પરમાણુ સંધિ છૂટી પાડો. તો પરમાણુનું શું થાય? પરમાણુ. પરમ એટલે અતિ, નાનામાં નાનું. જો મારી પાસે આ કાગળ છે, બરાબર? હવે હું એને કાપું તો 2 ભાગ થાય. આ ટુકડો નાનો થઈ ગયો. હવે હું શું કરું? ચલો કાપવાની જગ્યાએ વાળું. થઈ ગયો નાનો. હજી વાળું. ફરીથી
ફરીથી એમ કરતા કરતા કેવો ટાઈમ આવશે? વળાય જ ના. એમ કોઈ વસ્તુને કાપો, 2 ટુકડા થાય, હજી કાપો, એમ કરતા છેલ્લે એક એવો નાનો ટુકડો વધે જેને ફરીથી કપાય નહીં. ફરીથી એનું વિભાજન શક્ય. એવું દરેકે દરેક પદાર્થમાં બને ને? હા કે ના? અલા બોલો જોરથી. હા. શું હા? શું હા? હા શું? તમે જે હા બોલ્યા એ શું હા બોલ્યા એવું પૂછું છું કે દરેક પદાર્થનો નાનામાં નાનો કણ કે જેનું ફરીથી વિભાજન થઈ શકતું નથી એને પરમાણુ કહેવાય. આપણે ગુજરાતીમાં એને ઇન્ડિયન આ ખરેખર આ જે ફિનોમિના છે ને એની શરૂઆત ભારતમાં થઈ હતી અને સૌથી પહેલા પદાર્થના બંધારણમાં ડોકિયું કરવા વાળા ભારતીય તત્વવિજ્ઞાની કણાદે હતા, સંત કણાદે. અને સંત કણાદે એ નાનામાં નાના જે બી વધ્યું હતું નાનામાં નાનું એને શું નામ આપ્યું હતું ખબર છે? કણ નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? કણ. ચલો આપણે શું કહી રહ્યા હતા? સંત કણાદે દરેક પદાર્થનું જે નાનામાં નાનું ભાગ હોય એને કણ નામ આપ્યું હતું. જો શબ્દ પરથી ખબર પડી જશે. કણાદે કયું નામ આપેલું? કણ. ને પછી આપણે ઇન્ડિયન્સ કેવા? કણ મળી ગયો, હશ કણ કણ મેં ભગવાન પર હમસો. એટલે જાગ્યા ગ્રીક લોકો. જ્હોન ડાલ્ટનને એમ થયું ના ના કણમાં હજુ કશું છે, મને શોધવા દે. અને કણમાં જે એમને શોધ્યું પછી આખું ચેપ્ટર આવી ગયું. આપણે કણ સુધી લઈ ગયા અને કણથી મણ સુધી આ લોકો લઈ ગયા. તો જ્હોન ડાલ્ટન કોણ? એમણે ગ્રીક તત્વવિજ્ઞાનીઓએ, ગ્રીક ફિલોસોફર્સ જ્હોન ડાલ્ટન ને એમને શોધી નાખ્યું કે પદાર્થનો નાનામાં નાનો કણ કે જેનું ફરીથી હવે એમની લેંગ્વેજમાં જેનું ફરીથી વિભાજન ના થાય ને એમની ભાષા તમને ખબર ને આપણા જેવી મસ્ત નહીં. આપણે ભજ્યું કહીએ એ લોકો ખબર નહીં શું કહે. એટોમિયો કહેતા હતા. શું કહેતા હતા? એટોમિયો. એમની ભાષામાં જેનું વિભાજન ના થાય ને શું કહેતા હતા? એટોમિયો. ને એટોમિયો પરથી એમણે કયો શબ્દ આપી દીધો? એટમ. બરાબર. કયો શબ્દ આપ્યો? એટમ. ને એટમ એટલે જ પરમાણુ. સમજી ગયા? તો એટમ એટલે શું? હવે આપણે બધા સામૂહિક જોરથી બોલીએ. પદાર્થનો નાનો કણ. એટમ એટલે શું? શું એટમ એટલે? જેનું ફરીથી એવું એ લોકો કહેતા હતા. Nowadays it is divisible. આનું વિભાજન થાય છે એટલે તો એટમ બોમ્બ. सुने हैं नाम? कभी फोड़े हैं? फोड़े नहीं है, सिर्फ सुने हैं. फोड़ने से डर लगता है साहेब. तो एटम बॉम्ब સાંભળ્યા છે, પિક્ચરમાં ધડાકા જોયા છે, પણ આપણે કોઈ દાડો ફોડ્યા નહીં. પણ જ્યાં ફૂટ્યા છે ને બધા એમાં આ ફિનોમિના છે કે પરમાણુનું ફરીથી વિભાજન થઈ શકે છે. वो જમાને ગયે. હવે આપણે ડાલ્ટનને કહીએ આ એટોમિયોનું શું કરશું? એટોમિયોનો મતલબ ફરીથી વિભાજન ના થાય. નામ આપી દીધું. હવે એનું શું થઈ ગયું? વિભાજન. તો હવે એ કાઢવું પડે ને. તો કેવો લાગે આપણો પરમાણુ? ટોમિયો. ટોમ. એટલે પછી કેમેસ્ટ્રી બદલ્યું નહીં, એવું એવું જ રાખ્યું. મેઘને ગુસ્સો આવે છે પણ એમાં મારો શું વાત? મેં કશું ચેન્જ નથી કર્યું તો આવી ગઈ. હા, કોને ગુસ્સો? તને બી? મેઘને ગુસ્સો આવે છે?
ના, આપણે ગુસ્સો નહીં કરવાનો, શાંત રહેવાનું, આપણે ખાલી તોડવાનું. પણ ગુસ્સો આવે તો એક પંચ માર તૂટી જાય. આમ ગાલ પર મારી જો 2 પરમાણુના ટુકડા થાય છે કે નહીં? હે? 2 દાંતના ટુકડા થઈ જશે. વગર એટમ બોમ્બ ફાટશે. તો ટૂંકમાં તમે સમજી ગયા આ ચેપ્ટરમાં શું આવવાનું છે? પ્રયોગો પર પ્રયોગો પર પ્રયોગો. એક વૈજ્ઞાનિક એવું કહેશે કે આવું હોય એટલે બીજું આવશે, જાણે કપ્પાના આવું હોય એટલે ત્રીજો આવશે, પોપટ બનાયા, આવું ના હોય આવું હોય, એમ કરતાં કરતાં આખું ચેપ્ટર પતી જશે. એટ ધ એન્ડ આટલા બધા વૈજ્ઞાનિકો આવશે પણ એકબીજાને પોપટ બનાવતો જશે અને છેલ્લે બહુ જ મસ્ત પરમાણુનું સંશોધન થશે. તો ચેપ્ટર છે ને ઇન્ટરેસ્ટિંગ? ડે 1 થી નહીં ભણો તો ડે 6 પર હેવી કોરોના કરતાં વધારે 110 ડિગ્રી તાવ હશે. એટલે આખો ચેપ્ટર ક્યાંથી ભણવો પડે? ડે 1 થી. સીધા ડે 6 પર ગયા તો ફિક્સ છે હેવી કોરોના, હાર્ટ એટેક આવી શકે, કિડની બ્લાસ્ટ થઈ શકે, હૃદયમાં કાણા પડી શકે. આવી બધી ઘટનાઓ ક્યારે થાય? સીધો ડે 6 ડે 8 તો. પણ ડે 1 થી જાઓ છો તો બોડીમાં કોઈ તકલીફ આવવાની નથી, પરમાણુ અવિભાજ્ય જ રહેશે. 8મા દિવસે ડાયરેક્ટ બેસો તો પરમાણુ વિભાજ્ય થઈ જશે. તો ટૂંકમાં પરમાણુનું બંધારણ. હવે એટલી બધી મહેનત કરીને છેલ્લે જે પરમાણુ લયા છે આપણે ત્યાંથી શરૂ કરી દઈશું. કેમ કે પહેલાં આપણે ટાર્ગેટમાં એવું રાખ્યું છે ઇલેક્ટ્રોન રચના શીખી લઈએ. શું શીખી લઈએ? ઇલેક્ટ્રોન રચના. એટલે ધીરે ધીરે આપણે આજે કોના તરફ આગળ જઈએ છીએ? ઇલેક્ટ્રોન રચના. કેમ કે ઇલેક્ટ્રોન રચના નથી આવડતી, આવર્ત કોષ્ટક નથી આવડતું, તો રસાયણ વિજ્ઞાનમાં કંઈ જ નથી આવડતું. એટલે કેમેસ્ટ્રીનું સ્ટાર્ટિંગ આપણી કક્કો બારાખડી એટલે આપણું આવર્ત કોષ્ટક અને ઇલેક્ટ્રોન રચના. ને અહીં મારી આગળ જેટલા બેસેલા છો અને મીટિંગમાં મારી આગળ જેટલા બેસેલા છે આ તમામ મારી ક્લાસના વિદ્યાર્થીઓ, પ્રજ્ઞા મેડમનો સ્ટુડન્ટ, તો એની આઈડેન્ટિટી શું ખબર? કે એ 1.5 મિનિટમાં આવર્ત કોષ્ટક લખે. કેટલી મિનિટમાં? 1.5 મિનિટમાં દડ 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 લખી જ નાખવાનું આવર્ત કોષ્ટક. એ મારી આઈડેન્ટિટી. તમે દૂરથી બી ઓળખાઈ જશો. કોના સ્ટુડન્ટ? અને આપણા સ્ટુડન્ટને ઇલેક્ટ્રોન રચના ના આવડે તો દંડો, પીછવાડો, એક રૂમ, આગળનું ઇટ કેન બી અન્ડરસ્ટુડ. ઓકે, ચલો. પરમાણુનું શું ભણી રહ્યા છો? બંધારણ. કેવો છે પરમાણુ? સાંભળ્યો તો હશે ને કોક દાડો. તો આ તો 5મા 6ઠા થી આવે છે ને હવે તો તમારે. તો બોલો કેવા આકારનો હોય પરમાણુ? આટલું અઘરું છે? પરમાણુનો આકાર કેવો? સ્ફિયર. ગોળ દડા જેવો. પરમાણુ શેના જેવો? ગોળ દડા જેવો, પણ પોલો. અંદર કશું નહીં. તરબૂચ પણ પલ્પ વગરનું. કલ્પ તું ના સમજી જતો પાછું. પલ્પ બેટા, પલ્પ. ગોળ દડા જેવો પરમાણુ, પણ આ દડામાં હજી એક નાની દડી હોય છે. દડામાં શું હોય? દડી. આપણે એક સ્ટુડન્ટ છે દડી અયાસ. તો દડામાં શું હોય? દડી. આ દડી ઘણી નાની છે મોટા દડા કરતા. 10⁵ ઘાત ઘણી નાની. સાંભળ્યું છે તો કાલ સુધી યાદ રાખજો. મોટા દડા કરતા અંદર વાળી નાની દડી કેટલી નાની? બરાબર. 10⁵ ઘાત એટલે 1 લાખ થાય. તો 1 લાખ ઘણી નાની છે. અને આ દડીમાં કોણ છે ખબર છે કોઈ? બહુ ભારે ભરખમ લોકો. જે વજનદાર લોકો હોય ને એમને ચાલવા કીધું હોય, દોડવા કીધું હોય, રમવા કીધું હોય તો શું કરે? હે? એમ જ વિચારે. તો આ જે ભારે ભારે લોકો હતા ને એ બધાને ઓફિસમાં બેસાડી દીધા. જવ્યો. અને હલકી ફુલકી પાર્ટી હોય ને એ શું કરે? કહો. કૂદકા કૂદકી મારે કે નહીં? સાવ લાઇટ વેટ હોય તો શું કરે?
ચલો સસલી ને હાથી, તમને બે માં કોને જોવાની મજા આવે? એમ ના કહેતા બંને, એ તો કોકવાર જોવો ને એટલે હાથીને. તો સસલી શું કરે? કૂદમ કૂદી કરે. તો આપણી સસલી એટલે આપણા છોટું ભાઈ એ બહાર રહેશે, એને આવું બંધિયાર જગા ગમતી. તમે જાણો છો કે આ પ્રોટોન જે છે ને અને ન્યુટ્રોન જે છે ને એ ઇલેક્ટ્રોન કરતા બહુ ભારે છે, એવું ખબર તમને? કેટલા ભારે એમ કહો? જો આગળના ધોરણોમાં કોઈ ભણીને આવ્યું હોય ને કોઈને યાદ હોય, મારા ક્લાસના તેજસ્વી તારલાઓ ફટાફટ જલ્દી. કોઈને નહીં ખબર? અમેઝિંગ. હવે આજ પછી કાલ તો ખબર હશે ને કે પ્રોટોન એ ઇલેક્ટ્રોન કરતા 1836 ગણો વજનદાર છે. આવું સાંભળેલું પણ આજે સમજણ પડી એમ કોણ? સાંભળેલું ને? એક દાડો તો સાંભળેલું ને. એટલે માની લો કે આ 1 ગ્રામનો હોય તો આ કેટલા ગ્રામનો હોય? 1836. બોલો તો સસલી વર્સિસ હાથી થયો. તો બે હાથી કોણ? બોલ લા બોલ. બે હાથી કોણ? જોરથી બોલ. ડરી ગયો છોકરો. બે હાથી કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. ને આપણી સસલી કોણ? ક્યાં હોય સસલી? બહાર, કેમ્પસની બહાર. એને કૂદકા મારવા જોઈએ એટલે સસલી ખેતરોમાં ફરી ખાય. જો અને આ બહાર શું હોય? કક્ષાઓ હોય. શું હોય? કક્ષાઓ હોય. કક્ષાઓની અંદર શું હોય ખબર તમને? કક્ષકો. ને એમાંય શું હોય ખબર? પેટા કક્ષકો. ને એમાં શું રહે? ઇલેક્ટ્રોન રહે. बाप रे, समझिया? बाहर क्या है? बोलो, जिसको हमने कभी देखा नहीं और प्रयोगों कर करके हम लोग कितना कुछ ढूंढ निकाल के लेके आए, है ने? आनी तो આપણે ત્રિજ્યાએ માપી છે. તો બહાર શું હોય? કક્ષાઓ. કક્ષાઓની અંદર કક્ષકો. કક્ષકોની અંદર પેટા કક્ષકો. એમાંય ઇલેક્ટ્રોન. એ પાછો સીધો છે કે ઊંધો છે કે આમ ફરે છે કે તેમ ફરે છે, બધુંય એનો વેગ भी नक्की करो છે આપણે. છે ને આપણે स्मार्ट दिखता नहीं है फिर भी हम लोग सोचता है. तो समझ में आता है कि ऊपर से जाता है? आता है. ओके. तो प्रोटॉन इलेक्ट्रॉन करता कितना भारे है? और न्यूट्रॉन जानते हो वो तो सबसे भारे है, 1838 ગણો. તો એમ માની આ બધામાં વજનદાર પાર્ટી કોણ? ડન. કોણ વજનદાર પાર્ટી? પછી એની થોડી ઓછી વજનદાર ને બે ભારે ભરખમને ક્યાં બેસાડ્યા? ઓફિસમાં. અહીંયા બેસાડી દે ઓફિસમાં. અને ખેતરોમાં કોણ ફરે છે? ससली. वैसे है हमारा नन्ना सा मुन्ना सा छोटा सा प्यारा सा बच्चा, लेकिन दुनिया का डॉन. बिना इलेक्ट्रॉन के इलेक्ट्रोमैग्नेटिक फील्ड हो ही नहीं सकता था, तो दुनिया ऑटोमेटिक कभी हो ही नहीं सकती थी. बिना इलेक्ट्रॉन कुछ नहीं है. और वो ही छोटू भाई कितना बड़ा काम है उनका. तो ये समझ में आया. એટલે હવે આ પરમાણુ છે ને એવું કે જોયું મારી પાસે કક્ષા છે, કક્ષકો છે, પેટા કક્ષકો છે. તો જોડે શું છે? તો પેલો કે मेरे पास मास है. क्या है उसके पास? मास. मास એટલે વજન થાય. એટલે કે આખા પરમાણુનું વજન તો મળજોડ છે. સમજ્યા? આખા પરમાણુનું શું વજન ક્યાં છે? કેન્દ્રમાં. ક્યાં છે? આને ન્યુક્લિયસ કહેવાય. न्यूक्लियस में मास है. तुमने इज्जत है, दौलत है, शोहरत है. तुम्हारे पास क्या है? मेरे पास मास. मेरे पास कक्षा है, कक्षक है, पेटा कक्षक है, इलेक्ट्रॉन है. तुम्हारे पास क्या है? मेरे पास मास है. समझ में आया? क्या है मेरे पास? मास. तो एटॉमिक मास. આપણે દેશી ગુજ્જુ પરમાણુ દળ. શું?
એટલે ए क्या बोलता तू तो कैसे प्रोटॉन प्लस न्यूट्रॉन बराबर ए क्या बोलता तू તો શું આન્સર આવે તો પરમાણુનો ભાર ભરેલો લોકોને લીધે છે ને કેટલી સિમ્પલ ફિનોમિના છે ને આપણે કેટલી અઘરી કરીને ટૂસી રાખી હતી આટલા દિવસથી કેટલું સરળ છે કે બે ભરેલ લોકો ભાર કઈ છે પેટમાં સમજ્યા ભાર ક્યાં છે કેન્દ્રમાં ભારે કોણ છે પ્રોટોન અને ન્યુટ્રોન તો આ બે લોકોના ભારને શું કહેવાય પરમાણુનો ભાર સમજ્યા હા કે ના તો પરમાણુનો ભાર એટલે બે ભારેઓ હાથી કયા બે હાથી પ્રોટોન અને ન્યુટ્રોન ને છોરાઓ જો પરમાણુ દળાંક એટલે શું તો ખંજવાળી થાકી દે શું હતું આમાં હું હતું લા દર્શ કશું હતું તો પરમાણુ દળાંક A એટલે પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ને આ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ની કુલ સંખ્યાને ન્યુક્લિયોન્સ પણ કહેવાય ન્યુક્લિયસ ના બે બચ્ચા એટલે કોણ ન્યુક્લિયોન્સ ન્યુક્લિયસ ના બચ્ચા કોણ ન્યુક્લિયોન્સ એટલે કોણ હા તો પ્રોટોન અને ન્યુટ્રોન ની કુલ સંખ્યાને ન્યુક્લિયોન્સ કહેવાય ને ન્યુક્લિયોન્સ એટલે પરમાણુનું દળ પરમાણુનું પણ પરમાણુને તો ક્રમાંક બી હોય ને ઓક્સિજનનો નંબર 8 છે દળ 16 છે હેલો ઓક્સિજનનો નંબર 8 છે કે નહીં દળ 16 છે આ શું છે દળાંક પણ આ શું છે ક્રમાંક એનો રોલ નંબર એનો ભાર એનો રોલ નંબર એનો ભાર તો ભાર એટલે A ને નંબર એટલે Z Z શેના પરથી નક્કી થાય તો કે પ્રોટોનની સંખ્યા પરથી Z શેના પરથી નક્કી થાય પ્રોટોનની સંખ્યા પરથી A શેના પરથી નક્કી થાય દળાંક શેના પરથી નક્કી થાય તો કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા પરથી તો તમને એક પ્રશ્ન થાય ઇલેક્ટ્રોન નું ગજ્યું ના તો કે આવે ને જેટલા પ્રોટોન હોય ને એટલે અહીંયા અથવા કરીને શું ચોંટાડાય તો પછી મેડમ તમે પહેલા પ્રોટોન કેમ લખ્યું તો કે ઇલેક્ટ્રોન જે છે ને એ ગુમાવી પણ શકાય મેળવી પણ શકાય પણ પ્રોટોન ફિક્સ હોય ને ગુમાવાય એટલે આપણે કોને પ્રાયોરિટી આપવી પડે પ્રોટોન સમજ્યા તો તટસ્થ પરમાણુમાં રહેલા પ્રોટોનની સંખ્યાને શું કહેવાય પરમાણુનો ક્રમાંક ઓક્સિજનનો ક્રમાંક કેટલો 8 મતલબ શું કે ઓક્સિજનમાં 8 પ્રોટોન છે ઓક્સિજનમાં 8 પ્રોટોન છે 8 ઇલેક્ટ્રોન છે હવે ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધી શકાય ને બધું કાલે આપણે ડિટેલમાં જઈશું આજે તમને બે વિડિયો મળશે એક થોમ્સનની મહેરબાની એ બીજી શું મિલિકનનો તેલ બિંદુનો પ્રયોગ ને આવતીકાલે તમે આ બે પ્રયોગનો ટેસ્ટ આપતા હશો બરાબર છે ટેસ્ટ મે બેસ્ટ મમ્મી ઓર એવરેસ્ટ તો આપણે સૌથી સારું શું આપીશું કાલે ટેસ્ટ પછી આપણે આગળ ભણીશું ટિલ ધેન બાય બાય